જીવનદાતા પરમ રક્ષક પરમ પિતા પરમાત્માના પરમ સાનિધ્યમાં આપણે સર્વ બ્લડ ડોનેશન કેમ્પના સુંદર કાર્યક્રમની અંદર ઉપસ્થિત છીએ. આજનો આ સુંદર પવિત્ર દિવસ રક્તદાન એક મહાન ઉપહાર છે. રક્તદાન સર્વોત્તમ દાન છે. રક્તદાન માનવતાની અમૂલ્ય અભિવ્યક્તિ છે. શું આપ જાણો છો, ભારતમાં લગભગ 12,000 લોકો સમય પર બ્લડ ન મળતા પોતાનું પ્રાણ ગુમાવે છે. આજે જો આપણા પરિવારમાં કોઈ પણ સભ્યને બ્લડની જરૂર હોય તો આપણે વિચારવામાં કેટલો સમય લગાવીએ છીએ. તો સ્નેહનું રિટર્ન સ્નેહ અને સન્માનના રૂપમાં પ્રાપ્ત થાય છે. આજે એક મોકો મળ્યો છે ગુપ્ત દાન, રક્તદાન કરવાનું, અંજાન વ્યક્તિને સહયોગ આપવાનો. આ સહયોગ અનગિનિત દુઆઓ અને પુણ્ય આપણા કર્મની અંદર જમા કરે છે. આવો આવા સુઅવસરને પ્રાપ્ત કરી અને આપણે આપણી જાતને ધન્ય અનુભવીએ. તો પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના પૂર્વ મુખ્ય પ્રશાસિકા આદરણીય દાદી પ્રકાશમણીજીની 19મી પુણ્યતિથિ નિમિત્તે સોશિયલ વિંગ બ્રહ્માકુમારીઝની સમાજ સેવા પ્રભાગ દ્વારા સમગ્ર ભારત વર્ષમાં તારીખ 21થી 25 ઓગસ્ટના રોજ રક્તદાન મહાઅભિયાન, વિશાલ બંધુત્વ દિવસ નિમિત્તે 2026માં જ્ઞાન યોગ રક્તદાન અભિયાનનું આયોજન કરવામાં આવેલું છે. આપણા દાદીજી સેવા, ત્યાગ અને વિશ્વ બંધુત્વની અદ્ભુત મિસાલ હતા. જ્ઞાનદાન દ્વારા નવજીવન પ્રદાન કરનાર દાદીજીની આ પુણ્યતિથિના નિમિત્તે વિશ્વ બંધુત્વ દિવસ 25 ઓગસ્ટના નિમિત્તે આયોજન કરવામાં આવેલું છે. તો આવો આપણે સર્વ સાથે મળી ગુપ્ત દાન કરી એક અંજાન વ્યક્તિને જીવનદાન આપવાનું પુણ્ય કર્મ જમા કરીએ. આવા શુભ કાર્યક્રમની અંદર આપણી વચ્ચે મંચસ્થ મહેમાનો પધારી ચૂક્યા છે. ભારતીય સંસ્કૃતિ અતિથિ દેવો ભવની સંસ્કૃતિ છે. આતિથ્ય સત્કાર માટે મહેમાનોનું પુષ્પગુચ્છ અને તિલક દ્વારા સ્વાગત કરવા માટે હું અનુરોધ કરીશ બ્રહ્માકુમારી બહેનોને. ભગવાનના ઘરની અંદર પરમાત્માના આ પૈગંબરોનું દિલથી સ્વાગત કરીએ. मेहमान नवाजी और दिल से स्वागत है आपका, फूलों और तालियों से अभिवादन है आपका. आपके आने से गुलशन भी गुलजार है, क्योंकि इस गुलशन का माली स्वयं भगवान है. इस गुलशन का माली स्वयं भगवान है. ખૂબ ખૂબ દિલથી આપ સર્વનું સ્વાગત છે. સભામાં ઉપસ્થિત સર્વ ભાઈ બહેનોનું દિલથી સ્વાગત છે. જ્યારે મનુષ્ય કોઈ પણ સ્વાર્થ વગર કોઈ અંજાન વ્યક્તિને રક્ત આપે છે ત્યારે ફક્ત એક જીવન જ નહીં પરંતુ પૂરી માનવતાને એ જોડે છે. આ જ છે વિશ્વ બંધુત્વની ભાવના. સિનિયર રેડિયોલોજિસ્ટ જેમને હું આમંત્રિત કરું છું કે આજના શુભ કાર્યક્રમની અંદર આપની શુભકામના વ્યક્ત કરશો. આપ અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છો. સદા સમાજ સેવાના કાર્યની અંદર આપ કાર્યરત છો. તો હું આપને નિવેદન કરીશ, આપની શુભ ભાવનાના 2 બોલ અમારી વચ્ચે રાખશો. આદરણીય ડૉક્ટર વાય.ટી. પટેલ. ઓમ શાંતિ. પરમ પૂજ્ય પ્રાતઃસ્મરણીય રાજયોગીની પ્રકાશમણી દાદીની 19મી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ આ બ્લડ ડોનેશન કેમ્પમાં આપ સૌને હું નમસ્કાર કરું છું. આપ સૌને ઓમ શાંતિ. બ્લડ ડોનેશન એ બહેને કહ્યું એમ એ ખૂબ જ ઉમદા પ્રવૃત્તિ છે. ગુપ્તદાન છે, રક્તદાન એ મહાદાન છે. આપ સૌ મહેસાણામાં તો રક્તદાનની પ્રવૃત્તિ એટલી વિશેષ છે અને એટલી જાગૃતિ છે, અવેરનેસ છે કે દર સાલ મહેસાણામાં ઘણી બધી બ્લડ ડોનેશન કેમ્પ યોજાય છે અને ઘણી બધી બ્લડ એકત્ર થાય છે. મહેસાણા બ્લડ બેંકમાં
બ્લડની શોર્ટેજ મારા ખ્યાલથી દિનેશભાઈ રહેતી નથી. આપણે બધી ઘણી બધી સંસ્થાઓ અનેક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે, એટલે બહુ મહેસાણાવાસીઓને પણ હું અભિનંદન આપું છું. આપ સૌને નમસ્કાર. ઓમ શાંતિ. ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. ખૂબ સુંદર बात आपे बतावी. रक्तदान से बड़ी कोई सेवा नहीं होती. इसके लिए कोई न जाति का भेद, न धर्म का भेद, न अमीरी और गरीबी का भेद. इसके लिए चाहिए सिर्फ सेवा भाव. હવે હું આમંત્રિત કરું છું ડૉક્ટર PR પટેલ, સિનિયર ગાયનિકોલોજિસ્ટ. આપ પણ સમાજ સેવાના કાર્યમાં ખૂબ જ આગળ વધી રહ્યા છો. જનકલ્યાણ એ જ આપની સેવા છે. તો હું આપને નિવેદન કરીશ આજના કાર્યક્રમમાં આપની શુભકામના વ્યક્ત કરું. ડૉક્ટર PR પટેલ. ઓમ શાંતિ. આજના આપણા દાદીજી દાદીજીનો શ્રદ્ધાંજલિ દિવસે હું એમને નમન કરું છું. હું આ દાદીજીને 2004માં મેં માઉન્ટ આબુમાં કોન્ફરન્સ કરી હતી રોટરી ક્લબની, અને ત્યાં આપણા મોટા હોલ છે, એમાં 2300 ડેલિગેટનું આખું કોન્ફરન્સ કરી હતી. એ વખતે મારે એમને અવારનવાર મળવાનું થતું હતું. એ વખતે મોહનભાઈ સિંગલ, આપણે નિર્ભાઈ એ બધાને મારે કોન્ફરન્સમાં એમને બહુ સારી મદદ કરી, અને મેં સારી સક્સેસફુલ કોન્ફરન્સ ત્યાં કરી હતી. ત્યારથી હું આ સંસ્થા સાથે પરોક્ષ રીતે નથી જોઈન્ટ થયો, પણ ઘણી મેં એના સંસ્થા જોડે રહીને પ્રોજેક્ટો કર્યા છે. આ બ્લડ ડોનેશન કેમ્પ એ આપણું એક ટીપો બ્લડ આપી અને એક માણસને આપણે જીવતો કરીએ છીએ, એને નવું જીવન આપીએ છીએ. મહેસાણા જેસી ચેરિટેબલ ટ્રસ્ટ, બ્લડ બેંક અને ચક્ષુ બેંક એ વર્ષોથી ચાલે છે. એમાં હું ઘણો ટાઈમ સુધી ટ્રસ્ટી રહ્યો હતો, અને એ વખતે બ્લડ કલેક્શન માટે અમારે બધાને બહુ રિક્વેસ્ટ કરવી પડતી, પેમ્ફલેટ વેચીને, અને અવેરનેસ માટે અમે બહુ પ્રોગ્રામો કરતા. અમે પછી ચાલુ કર્યું કે દરેકને સારી ગિફ્ટ આપીએ, અને એ રીતે બ્લડ ડોનેશન લોકો કરવા આવે. એ વખતે માંડ અમે 50-60 બોટલોનું કલેક્શન કરતા હતા. પછી બધી સંસ્થાઓને ખબર પડી, અને જ્યારે બ્લડની જરૂર પડે ત્યારે રજિસ્ટર બનાવેલું, અને એને ફોન કરીને ઘરેથી લઈ આવતા અને બ્લડને એવું આપતા. ચક્ષુ બેંક પણ સારી આપણી ચાલતી હતી. એમાં હું ઓછામાં ઓછી 300થી વધારે ડેડ બોડીમાંથી ચક્ષુઓનું કલેક્શન કરી, અને જે અંધ હોય અને કોર્નિયા એમનો બગડી ગયો અને દેખી ના શકતા, એમને કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટ કરીને દેખતા કર્યા હતા. એક જણના 2 આંખમાંથી 2 જણને દેખતા કરવાનો આ એક બ્લડ બેંક, મહેસાણા બ્લડ બેંકે બહુ સારું કાર્ય કરેલું. હવે 2005માં જ્યારે કેશુભાઈ મુખ્યમંત્રી બન્યા ત્યારે મહેસાણા જેસીસ ક્લબ દ્વારા 500થી વધારે બોટલ બ્લડ કલેક્શન કરીને એમને રક્તતુલા કરેલી. અને એ વખતે કેશુભાઈએ કહ્યું કે હું તમારી સંસ્થાને બ્લડ કલેક્શન વાન આપું છું. એ દિવસે એમને આપી. અને હવે તો બધી સંસ્થાઓ એટલી એક્ટિવ છે, તે વારંવાર કેમ્પ કરે ને હવે બ્લડની જરૂર આપણે કરતાં વધારે કલેક્શન થાય છે. બીજું, હું માઉન્ટ રોડની હોસ્પિટલ છે, ત્યાં અમારી રોટરી ક્લબ ઓફ નોર્થ કેરોલિના એ 2006માં બ્લડ કલેક્શન વાન ડોનેટ કરેલી. અને ત્યાં મેં બ્લડ બેંક જોઈ, બહુ એટલું સારું કામ કરે છે કે કોઈપણ ગામડામાં દૂર પણ બ્લડ લઈ જવું હોય તો એને એટલું પેકિંગ કરીને એને ગામડામાં પણ બ્લડ સપ્લાય કરે છે, આજુબાજુના સારી હોસ્પિટલોમાં. એટલે ત્યાંનું તો બ્લડ બેંક બહુ સારી એક્ટિવ અને કામ કરે છે. હું બ્રહ્માકુમારીમાં પ્રતાપભાઈ અને શરદ મહેતા એ મારા ફ્રેન્ડ થાય. અમે અહીંયા મહેસાણા જિલ્લામાં 2 મોટા કેમ્પ કરેલા, જે છોકરાઓને હોઠ કપાયેલા હોય અને તારવું ના હોય એવા કેમ્પો કરીને 60 છોકરાઓના બાળકોના હવે ત્યાં બ્રહ્માકુમારીમાં ગ્લોબલ હોસ્પિટલમાં ફ્રી ઓફ ઓપરેશન કરાવ્યા છે. અને હમણાં જ મારે જવાનું થયું ત્યારે પ્રતાપભાઈને બંનેને મળ્યો. હવે ટૂંક સમયમાં બીજો કેમ્પ પણ અમે ગોઠવી રહ્યા છીએ. એ શરદભાઈ મહેતા અહીંયા આવે કેમ્પમાં તો અહીંયા સરલા દીદીને મળવાનું, ત્યાં જમીન પછી જ જાય. અને મારે એ હતું. બીજો મારો ફ્રેન્ડ ત્યાં નોર્થ કેરોલિના છે, એ પણ આમાં બ્રહ્માકુમારીમાં ખાલી
ટ્રેનમાં આવતા પ્રતાપભાઈ જોડે વાત થઈ અને એમાં બ્રહ્માકુમાર જોઈન્ટ થયો. એને એના ક્લબમાંથી એને સારું એવું ડોનેશન ત્યાં ગ્લોબલ હોસ્પિટલમાં એને અપાવ્યું છે. એટલે રક્તદાન એ તો આપણે ઘણા માણસોના જીવન દાન આપણે આપી શકીએ છીએ. આ પ્રવૃત્તિ ચાલુ રહે અને બધા સ્તરે ડોનેશન કરે એવી મારી ભાવના છે. જય રોટરી, જય હિન્દ. ખૂબ ખૂબ ધન્યવાદ ડૉક્ટર PR પટેલનો, જેમણે ખૂબ સુંદર વાત. અને બ્રહ્માકુમારી દ્વારા અમારા વૃદ્ધાશ્રમમાં પણ સેમિનાર એક વખત રાખવામાં આવ્યો અને દર રક્ષાબંધને અમારા ત્યાં વૃદ્ધોને પણ રાખડી બાંધવા માટે બહેનો આવે છે અને આપે છે. ખૂબ ખૂબ થેન્ક્સ. આપે ખૂબ સુંદર વાત બતાવી. શું થશે જ્યારે એક દિવસ આપણા કોઈ પણ પ્રિયજનને બ્લડની જરૂરત પડે અને બ્લડ ઉપલબ્ધ ન હોય? થોડી બૂંદો કોઈના જીવન મૃત્યુ વચ્ચેનું અંતર કાપી શકે છે. દરેક દિવસે હજારો લોકોને બ્લડની પ્રતીક્ષા હોય છે. કોઈ દુર્ઘટનાથી જજુમી રહ્યા છે, કોઈ જીવન રક્ષણ ઉપચારથી જજુમી રહ્યા છે, કોઈ બાળક થેલેમિસિયાના સંઘર્ષ કરી રહ્યા છે. એવા સમયમાં એક રક્તદાતા ફક્ત રક્ત નથી આપતા, પરંતુ તે આપે છે આશા, વિશ્વાસ અને નવા જીવનનો નવો અવસર. રક્તદાન માનવતાનો સૌથી મોટો સુરક્ષિત, સરળ અને મહાન ઉપહાર છે. ખૂબ ખૂબ થેન્ક્સ. હવે આજના કાર્યક્રમને રક્તદાન મહાદાન બ્લડ ડોનેશન કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્ય દ્વારા વિધિવત આપણે ઉદ્ઘાટન કરવા માટે જઈ રહ્યા છીએ. દીપક એ સૂર્યનો સંકેત છે. યુગોના અંધકારને મિટાવવા માટે શક્તિમાન છે. અજ્ઞાન તિમરનાશક છે અને પરોપકારિતાનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. દીપકની સાક્ષીમાં થયેલા કાર્ય પરમાત્માને પ્રિય છે. માટે ભારતીય સંસ્કૃતિમાં દરેક કાર્યમાં દીપકનું સ્થાન અનેરું છે. તો આજે આપણે સર્વ સાથે મળી આ દીપકની સાથે સાથે સ્થૂલ દીપક સાથે આત્મદીપક પ્રગટાવીશું અને દરેકના જીવનમાં શુભ ભાવનાનો દીપક પ્રગટાવીશું. હું મહેમાનોને નિવેદન કરીશ, આપ મંચ પર આગળ આવી આપના કરકમલો દ્વારા દીપ પ્રાગટ્ય કરશો. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. દીપ જ્યોતિ નમોસ્તુતે. हम जीवन बचाएंगे, हम भी जिए वो भी जिए. जीवन का यही सार प्यार से लुटाते चले हम सभी को प्यार. इससे अच्छा क्या होगा दे जीने का अधिकार. जीवन में खुशियों की बहार लाएंगे करके रक्तदान. हम जीवन बचाएंगे, हम भी जिए वो भी जिए. जीवन का यही सार प्यार से लुटाते चले हम सभी को प्यार. इससे अच्छा क्या होगा दे जीने का अधिकार. इस जलते हुए दीप से कुछ तो सीखना होगा. जग को रोशन करने के लिए किसी को तो जलना होगा. હવે હું આમંત્રિત કરવા જઈ રહી છું ડૉક્ટર RN દાસ, ચેરમેન વૃદ્ધાશ્રમ નાગલપુર. આપે ONGCમાં મેડિકલ ઓફિસર તરીકે સેવાઓ આપેલી છે અને વર્તમાન સમયની અંદર આપ 15 વર્ષથી બ્લડ બેંકમાં મેડિકલ ઓફિસર તરીકે સેવાઓ આપી રહ્યા છો. હું આપને નિવેદન કરીશ, આજના કાર્યક્રમની અંદર આપ આપની શુભકામનાઓ વ્યક્ત કરશો. આપના માટે કહીશ, સત્કાર્ય આપની શોભા છે, સજ્જનતા આપની સુવાસ છે, પરોપકાર આપનું રટણ છે અને જીવન આપનું ઉદાહરણ છે. એવા આદરણીય ડૉક્ટર હેલો, નમસ્કાર. મંચ પર ઉપસ્થિત સારી સજ્જનો,
और ऑडियंस में सब लोग, मैं आपको सबको बधाई देता हूँ। आज का दादी जी के पुण्यतिथि पर ये ब्लड डोनेशन कैंप आपने ऑर्गेनाइज किया, इससे अच्छा काम कुछ हो ही नहीं सकता। इससे पहले ही सब लोग बोल चुके हैं। रक्तदान महादान, क्यों महादान है? पहले तो आप किसको ब्लड देते हैं आप जानते नहीं हैं, किसको दान करते हैं आप उसको जानते नहीं। दूसरा है, लोग तो दान करते हैं, मंदिर में जाते हैं, गरीब लोग को देते हैं, कहीं भी कपड़ा खाना या पैसा ही देते हैं। ये सब बाहर का चीज़ है, आपका खुद का कुछ नहीं है। लेकिन जो अपना शरीर से खून देते हैं इसलिए उसको महादान बोला जाता है। ब्लड डोनेशन बोलते हैं, क्यों करते हैं हम? क्योंकि ब्लड का ज़रूरत है। किन को? जो मरीज को, जिसको एक्सीडेंट हुआ है, कैंसर है, या तो फिर कोई ऑपरेशन हो रहा है, थैलासीमिया, हीमोफीलिया पेशेंट, इनको ब्लड का ज़रूरत पड़ता है। थैलासीमिया, हीमोफीलिया पेशेंट आपको पता ही है, या तो उनके शरीर में खून बनता नहीं या तो डिफेक्टिव बनता है। ज़िंदगी भर वो खून आपके खून पे जिंदा रहते हैं। जब तक जिंदा है तब आपके खून के जरिए जिंदा रहते हैं। इसलिए हमको ब्लड का ज़रूरत पड़ता है। कहते हैं एक कंट्री का जितना भी पॉपुलेशन है उसका 1% लोगों का ब्लड का ज़रूरत पड़ता है ब्लड डोनेशन के लिए। और ब्लड डोनेशन एक मेहसाना ब्लड बैंक का जो ब्लड बैंक है दैट इज़ 84 से हैं, काफ़ी पुराना ब्लड बैंक है। हम उधर ब्लड डोनेशन कैंप आउटसाइड और इनसाइड भी करते हैं, अंदर भी करते हैं, आउटसाइड भी करते हैं। ब्लड डोनेशन के बारे में इतना बोलना है, कौन ब्लड दे सकता है? 18 साल से 65 साल तक आप ब्लड दे सकते हैं। अगर आपने 18 से 60 साल के अंदर पहले बार या कभी ब्लड दिया है तो 60 साल के बाद आप दे सकते हैं 65 साल तक। अगर नहीं दिया है तो 60 साल में आप बाद में आप दे नहीं सकते। और ये ब्लड है ना, आपका शरीर में कोई भी चीज़ जब जन्म होता है, जीवंत चीज़ है, उसका मृत्यु सुनिश्चित है। आप ब्लड दो या न दो, ब्लड अपना शरीर में चलता है, 30, 35, 40 दिन के बाद वो मरता ही है। आपको पता नहीं लगता, आज बनता है, कुछ दिन के बाद मर जाएगा, धीरे धीरे बनता है, ख़त्म होते जा रहा है। तो ये शरीर में ब्लड नष्ट ही होता है। अगर शरीर में नष्ट होता है, उसी ब्लड दूसरे किसी के काम में आया है तो उससे अच्छा चीज़ कुछ हो ही नहीं सकता। और ब्लड डोनेशन के बारे में एक चीज़ मैं बोलूँगा, सिंपल चीज़ है, आधे लोगों को पता नहीं होता। ब्लड डोनेशन जो होता है, आपका क्वालिटी ब्लड, आपका शरीर में जो ब्लड है उसको अच्छा कैसे बनाया जाए। इसलिए रात के टाइम में, जिस दिन ब्लड डोनेशन, उसका रात के टाइम में अच्छा खाना खाइए। ब्लड का विटामिन, ग्लूकोज वगैरह ब्लड, आपका खाने का जो चीज़ ग्लूकोज वगैरह ब्लड में आएगा। नेक्स्ट डे मॉर्निंग में खाली पेट में मत आइए, घर से खाना खा के आए। भले ही कैंप में खाने का बंदोबस्त है, लेकिन 3-4 घंटा पहले आपको खाना चाहिए, खाना खा के आइए। इसमें ब्लड का क्वालिटी अच्छा होता है। 1 महीना ब्लड बैंक में ब्लड पड़ी रही तो उसमें विटामिन और मिनरल का कमी नहीं होता, और जिसको ब्लड चलता है उसको फ़ायदा मिलता है। और सेकंड चीज़ है, जो आप ब्लड बैंक में हम लोग जो आपका ब्लड कलेक्ट करते हैं उसको रखते हैं, इसको 3 भाग में हम डिवाइड करते हैं, 3-4 भाग में डिवाइड करते हैं। तो एक ब्लड को एक आदमी को चढ़ाने का सिस्टम पहले था। आपको जो ज़रूरत नहीं है वो चीज़ आपका शरीर में जाता था, लेकिन आजकल डिवीजन करके उसको 3-4 भाग में करते हैं। जिसको ज़रूरत है अकॉर्डिंगली दिया जाता है। जैसे किसी को प्लाज्मा का ज़रूरत है, प्लाज्मा देते हैं, और जिसको प्लेटलेट का ज़रूरत, डेंगू वगैरह में प्लेटलेट की ज़रूरत पड़ता है उसको प्लेटलेट देते हैं। जिसको एनीमिया हो गया, एक्सीडेंट हो गया, उसको फिर देते हैं आपका पीसीबी देते हैं। तो एक ब्लड से 3 आदमी को हम दे सकते हैं। और जो अभी मैं मेहसाना ब्लड बैंक के बारे में थोड़ा बोलूँगा। मेहसाना ब्लड बैंक जो बताया 84 से हैं, रीजनल ब्लड बैंक। जितने सारे डिस्ट्रिक्ट है आपका नॉर्थ गुजरात का, बनासकांठा, साबरकांठा, अरावली, गांधीनगर, मेहसाणा, पाटन इत्यादि, ये सबका सबसे बड़ा सेंटर है। इसको गवर्नमेंट ऑफ गुजरात ने डिक्लेयर किया रीजनल ब्लड बैंक। रीजनल ब्लड बैंक होने के नाते जिम्मेदारी भी बनता है। हमारे अंडर में 8 स्टोरेज सेंटर है। स्टोरेज सेंटर क्या होता है? दूर दूर में कहीं रात को किसको ब्लड का ज़रूरत पड़ता है, वो दौड़ के आएगा, मेहसाना से ब्लड लेके जाएगा, उधर देगा, वो तो संभव नहीं होता रात को 12 बजे 2 बजे। तो इसलिए हम लोग ने स्टोरेज सेंटर खोल के रखा है दूर में, जैसे आपका खेरालू, सतलासन, कड़ी, और सीतापुर हॉस्पिटल, जाइडस हॉस्पिटल, और हाडीज, ऐसी जगह, बीजापुर, सब जगह पे स्टोरेज सेंटर खोल करके हम उनको ब्लड देते हैं। उधर स्टोर होके रहता है, उसके पास फ्रिज वगैरह रहता है, सही ढंग से रहता है। रात को ज़रूरत पड़ा तो इमीडिएटली उधर ब्लड मिल सकता है, टाइम नहीं बचना हो। तो स्टोरेज सेंटर उधर खोल के रखा है।
और अराउंड 25,000 हम कलेक्ट 15,000 करीब कलेक्ट करते हैं एनुअली, और उसको जब 3 में बना के फिर डिस्ट्रीब्यूट करते हैं। 25 के आसपास हम ब्लड देते हैं, पब्लिक देते हैं। और ये जो ब्लड का सबसे बड़ा चीज़ है क्वालिटी। मेहसाना में ये ब्लड बैंक में 2 चीज़ ऐसे हैं जो और कोई ब्लड बैंक में नहीं है। क्वालिटी इन द सेंस, आप जब आपका ब्लड किसको चढ़ता है, अगर प्रॉपर मैच नहीं करता तो शरीर में नुकसान होता है। आपका खुद का ब्लड पानी बन जाता है अगर मैचिंग नहीं होता है। तो इसलिए हमारे पास मैं बोलता हूँ, ये ब्लड बैंक में एक ऑटोमेटिक मशीन लाया ग्रुपिंग क्रॉस मैचिंग के लिए। एक्यूरेट होता है, मैनुअली करने से बहुत अच्छा होता है, तो चांसेस ऑफ मिसमैच नहीं होता है। और सेकंड चीज़ है, सबसे खतरनाक डेंजर है ब्लड बैंक का, ब्लड का, कि जो ट्रांसमिसिबल डिजीज है, आपको HIV रहा, हेपेटाइटिस बी रहा, हेपेटाइटिस सी रहा, और 1-2 डिजीज है जिसका करीबन आज तक कोई इलाज ही नहीं है। तो मेजॉरिटी में वो ब्लड के थ्रू में पास होता है, और उसको डिटेक्ट करना भी मुश्किल होता है, क्योंकि HIV 3 महीना 6 महीना लगता है डिटेक्ट होने में। तो इसके लिए जो पहले जो टेस्ट करते हैं एलाइजा वगैरह, उससे अच्छा मशीन जो आया है क्लियर हमारे पास है। इसमें एक्यूरेट टेस्टिंग होता है, और बहुत कम समय में HIV वगैरह टेस्ट का रिजल्ट आ जाता है, पॉजिटिव आ जाता है। तो इसलिए आप जब भी ब्लड चढ़ाते हैं, कहीं भी चढ़ाते हैं, आपको क्वालिटी के ऊपर ध्यान देना पड़ेगा। सरकार ने इसलिए स्पेशल रेट किया है। अगर आप ये चीज़ दे रहे हो तो आपका स्पेशल रेट होता है, टेस्ट का जो खर्चा होता है उसको देना पड़ता है। पहले तो हमारे मन में एक सवाल आता है, भाई हम तो ब्लड देते हैं, डोनेट करते हैं, तो फिर जो ब्लड लेने जाते हैं पैसा क्यों लेते हैं आप लोग, है ना? कारण है सर्विस चार्जेस होता है। ये जो ब्लड देते हैं आप, उसके ऊपर हम टेस्ट करते हैं, HIV, हेपेटाइटिस बी, हेपेटाइटिस सी, सिफिलिस एंड मलेरिया टेस्ट करते हैं। उसका मार्केट में कम से कम 1400 रुपये के आसपास, 1200 से 1400 रुपये के आसपास खर्चा आता है। उसके अलावा जो स्पेशल टेस्ट हम करते हैं उसका भी एक्स्ट्रा खर्चा होता है। सब मिला के सरकार ने फिक्स किया 2350। और ये संस्था जो है चैरिटेबल ट्रस्ट, जैसिस चैरिटेबल ट्रस्ट, 30% डिस्काउंट में वो दे रहा है। पता नहीं वो लोग कैसे मैनेज करते हैं, 30% डिस्काउंट में 1500 रुपये में दे रहे हैं। और कभी भी ज़रूरत पड़े मेहसाना में कोई खाली हाथ को वापस नहीं जाता। दिनेश भाई बैठा हुआ है, कभी ज़रूरत पड़े तो दिनेश भाई रात को 12 बजे भी हो, हमारे पास नहीं है, दूसरे कौन सा ब्लड बैंक पे वो अरेंज करके वो कर देते हैं। तो ये है आपका संस्था है। इसके साथ मैं आप सबको धन्यवाद देता हूँ, मेरे को समय दिया। इतने बड़े ज्ञानी लोगों के सामने बोलने में मुझे डर लगता है। थैंक यू वेरी मच। बहुत बहुत थैंक्स डॉक्टर RN दास जी का। बहुत ही सुंदर बात आपने बताई। रक्तदान से बड़ी कोई सेवा नहीं होती, क्योंकि ये सेवा ही सबसे महान और सबसे बड़ी सेवा है। आज जब इंसान को रक्त की ज़रूरत पड़ती है तो वो खुद के लिए बेबस हो जाता है। रक्तदान करने से किसी की जान तो बचाई जाती है, लेकिन रक्त देने वाले को कैंसर और दिल की बीमारियों से भी खतरा कम हो जाता है। रक्तदान है महादान, निष्प्राणों को दे जीवन दान, टूटती सांसों को दे नव प्राण, इससे होता है जन कल्याण। खून की हर बूंद में बसी है किसी की जान, रक्तदान करके बने मानवता की पहचान, मानवता की पहचान। હવે હું આમંત્રિત કરવા જઈ રહી છું આધ્યાત્મિક પ્રભાતના ધની આદરણીય સરલા દીદીજીને, જેમના પવિત્ર વાઇબ્રેશન વાતાવરણમાં શાંતિ અને શક્તિનો સંચાર કરી રહ્યા છે. સર્વજન હિતાય સર્વજન સુખાયના મહામંત્રને ચરિતાર્થ કરી નિષ્દિન સેવારત ગ્રામ વિકાસ પ્રભાગ અધ્યક્ષા આદરણીય દીદીજી, આજના કાર્યક્રમમાં આપના શુભ આશીષ રાખશો આદરણીય દીદીજી. ओम शांति. આજના યજ્ઞ ઇતિહાસ ની એ દિવ્ય વિભૂતિ જેને પોતાનું સર્વસ્વ ઈશ્વર અર્પણ કરીને વિશ્વ કલ્યાણમાં સમર્પિત કર્યું. એક એક સંકલ્પ અને શ્વાસ લોકોને એક નવું જીવન પ્રાપ્ત થાય
એવી જીવન જીવવાની કળા આધ્યાત્મિકતા દ્વારા શીખવી, એવા વિશેષ આ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના પૂર્વ મુખ્ય પ્રશાસિકા પરમ શ્રદ્ધેય આદરણીય દાદી પ્રકાશમણીજી, એમના પુણ્યતિથિ નિમિત્તે આજે સમગ્ર ભારત દેશ અને નેપાળમાં પણ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે ને દરેક સેવા કેન્દ્રના ભાઈ બહેનોની અંદર આ એક ઉમંગ અને ઉત્સાહ છે કે દાદીજીએ જીવતા લોકોને જીવનદાન આપ્યું છે. જે વ્યસનો અને વિકારોના કારણે, જે ટેન્શનના કારણે પોતાના જીવનથી નિરાશ અને હતાશ હતા, જેમને દવાઓ પણ એમાંથી ટેન્શન ફ્રી ન કરી શકી, એ દાન દાદીએ રાજયોગના પવિત્ર પ્રકંપનોના દ્વારા આત્માઓને આપીને હજારો અને લાખો આત્માઓનું જીવન શ્રેષ્ઠ બનાવ્યું છે. તો એમના પુણ્યતિથિ નિમિત્તે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલય તરફથી જે અમારા વિંગ્સ છે, એમાં સમાજ સેવા પ્રભાગે એ સંકલ્પ કર્યું કે દાદીજીનું વ્યક્તિત્વ તો વિરલ હતું, એમને તો આધ્યાત્મિક કિરણોથી માનવને જીવનદાન આપ્યું. એમની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં આપણે સૌ મળીને જેની સમાજને વર્તમાન સમયે આવશ્યકતા છે એવું રક્તદાન કરીને કોઈનું જીવન બનાવીએ. આમ પણ ભારતીય સંસ્કૃતિની અંદર દાનનું વિશેષ મહત્ત્વ હોય છે. અન્નદાન, વસ્ત્રદાન, ભૂદાન એ દાન આપણે કરતા હોઈએ, પણ એમાં સૌથી શ્રેષ્ઠ આ છે મહાદાન. દાનથી પુણ્ય થાય. આ મહાદાનથી પુણ્ય તો થાય, પણ વ્યક્તિને જીવન પણ મળે છે. એ મહાપુણ્યનું કાર્ય કરે છે. એવા લક્ષ્યની સાથે આજે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ 21થી 25ની વચ્ચેનો સમય છે. દરેક સેવા કેન્દ્રો દ્વારા એનું આયોજન કરવામાં આવી રહ્યું છે. લક્ષ્ય છે કે આપણે 1 લાખથી અધિક બોટલ દાન કરીએ અને લોકોને જીવનને બચાવીએ. દાદીજીના નિમિત્તે કેવલ આપણે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ નથી કરતા, આ દિવસને આપણે વિશ્વ બંધુત્વ દિવસ તરીકે ઉજવીએ છીએ. એનાથી પહેલાં આબુમાં ને ઘણા બધા સેવા કેન્દ્રો દ્વારા મેરેથોન દોડનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં 2000થી અધિક ભાઈ બહેનો યુથ આબુમાં ભેગા થયા. એમને 3 દિવસનું રાજયોગ શિબિર, એ પણ આધ્યાત્મિક જ્ઞાનથી એમને શીખવવામાં આવ્યું કે તમે તમારા જીવનની અંદર ટેન્શન ફ્રી કેવી રીતે રહી શકો, કારણ કે સમાજ છે, સંસાર છે, ત્યાં સમસ્યા છે, પણ સમસ્યાનું સમાધાન એ રાજયોગ છે. યોગમાં એક એવી શક્તિ છે જેમાં આત્મા પોતાના સ્વધર્મમાં સ્થિત થઈને શક્તિઓના સ્ત્રોત પરમ પવિત્ર પરમાત્માની સાથે કનેક્શન જોડે છે. તો એમાં એને આંતરિક ઉર્જા એની જાગૃત થાય, અને જ્યારે આંતરિક ઉર્જા જાગૃત થાય ત્યારે એ પોતાના વ્યર્થ વિચારો ઉપર કંટ્રોલ કરી શકે છે, એને પરિવર્તન કરી શકે. એ શક્તિ રાજયોગમાં છે. એટલે આ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય રાજયોગના માધ્યમથી સમાજના દરેક વ્યક્તિને એક જીવનદાન આપી રહ્યું છે, જે સ્વસ્થ અને શ્રેષ્ઠ વિચારોની સાથે પોતાના જીવનમાં, પરિવારમાં, સમાજમાં ખૂબ સારી રીતે આગળ વધી રહ્યા છે. તો એવા શ્રેષ્ઠ કાર્યની અંદર આજે આપણા મંચ ઉપર ઉપસ્થિત છે આપણા આદરણીય વાયટી પટેલ. આપ પરમાત્મા પિતાના વિશેષ રતન છો અને વિદ્યાલય સાથે ખૂબ જૂનો સંબંધ છે. એટલે હું આજના દિવસે વાયટી પટેલને પણ વિદ્યાલય તરફથી ખૂબ ખૂબ આભાર અને શુક્રિયા વ્યક્ત કરું છું. સાથે સાથે PR પટેલ, આપનો પણ વિદ્યાલય સાથેનું ખૂબ જૂનો સંબંધ છે. જેમ એમને આમના વક્તવ્યમાં કહ્યું કે નિર્ભયભાઈ, દાદીજી,
દાદીજી આજે આપણી વચ્ચે નથી, છતાં પણ એ પુણ્યશાળી આત્મા છે કે દાદીજીને સમક્ષ મળ્યા છે. દાદીજીની એ પવિત્ર દૃષ્ટિ અને પ્રકંપનોનો આપે લાભ લીધેલું છે. તો આપ પણ વિશિષ્ટ વ્યક્તિ છો અને આજે આ કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત થયા, તો હું આપનું પણ ખૂબ ખૂબ દિલથી આભાર અને શુક્રિયા કરું છું. મેડિકલ ઓફિસર દાસ સાહેબ, આપે પણ બ્લડ બેંકની ખૂબ સારી માહિતી અમારા ભાઈ બહેનોને આપી અને પ્રેરણા આપી ને સમય કાઢીને સમય ઉપર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા, એટલે આપનું પણ ખૂબ ખૂબ આભાર અને શુક્રિયા છે. અમારા દિનેશભાઈ, એમની સાથે પણ ખૂબ જૂનો સંબંધ છે. ગઈ વર્ષે પણ આપણે આ બ્લડ બેંકનું આયોજન કર્યું હતું, એમાં પણ આપણે ખૂબ સારી રીતે અમને સહયોગ આપ્યું અને અહીંયા બધી વ્યવસ્થાઓ પૂરી પાડી ને દાતાઓને રક્તદાનમાં પણ એ સહયોગી રહ્યા. જે એમનું કાર્ય છે ખૂબ સારી રીતે અહીંયા કર્યું, એટલે દિનેશભાઈને પણ ખૂબ ખૂબ આભાર અને શુક્રિયા છે. સાથે સાથે ચંદ્રકાંતભાઈ બાબાના જ બાળક છે, એમને પણ વિદ્યાલય માટે પરમાત્મા પિતા અને ઈશ્વરીય પરિવાર માટે ખૂબ પ્રેમ છે. કંઈ કારણોસર અત્યારે રેગ્યુલર નથી આવી શકતા, પહેલાં નિયમિત હતા, છતાં પણ ઈશ્વરીય સેવા અને બાબા એમના દિલમાં છે. એમને પણ જ્યારે રક્તદાન શિબિરની વાત કરી તો એમને ખુશીથી કહ્યું કે એનું આપણે આયોજન કરીશું, હું પણ એમાં પૂર્ણ સહયોગ આપીશ. અને આજે ઉપસ્થિત પણ રહ્યા છે, તો ચંદ્રકાંતભાઈનું પણ આપણે ખૂબ ખૂબ આભાર અને શુક્રિયા. અને આ કાર્યક્રમનું આયોજન કરવામાં ડૉક્ટર કેતનભાઈએ પણ પહેલા દિવસથી ખૂબ સહયોગ આપ્યું છે. બધાની સાથે સંપર્ક અને કોન્ટેક્ટ કરીને આનું સફળ આયોજન કર્યું, એટલે ડૉક્ટર કેતનભાઈનું પણ ખૂબ ખૂબ આભાર અને શુક્રિયા છે. આપ સર્વ ભાઈ બહેનો જે આજે આ બપોરે અત્યારે કાર્યક્રમ છે છતાં પણ સમય કાઢીને બેઠા છો અને જે બ્લડ ડોનેટ કરી શકે છે, એ એમની કેપેસિટી છે, આપણે એને અંદર આવે છે, એ અત્યારે બ્લડ ડોનેટ પણ કરશે. એટલે આપ સર્વનો પણ ખૂબ ખૂબ આભાર અને શુક્રિયાની સાથે સમય અભાવના કારણે હું મારી વાણીને વિરામ આપું છું. ઓમ શાંતિ. ઓમ શાંતિ. ખૂબ ખૂબ થેન્ક્સ આદરણીય દીદીજીનું. દિનેશભાઈ અને ચંદ્રકાંતભાઈ પણ મૌન શુભકામના આપી રહ્યા છે, કારણ કે આપણો આગળનો કાર્યક્રમ રક્તદાનનો ચાલશે. તો જ્ઞાનપાન, યોગ, ધ્યાન અને રક્તદાન. જ્ઞાનથી જાગૃતિ જે માનવતાનો બોધ કરાવે છે, યોગથી શક્તિ જે કરુણા, આત્મબલ અને સકારાત્મકતા જગાવે છે, અને રક્તદાન જે કરુણા અને સેવાના કર્મમાં પરિવર્તન કરે છે. તો જ્ઞાન દ્વારા ચેતનાને જાગૃત કરી યોગ બલ દ્વારા આપણે સશક્ત બનીએ. તો આવો કરુણાને કર્મમાં બદલીએ, સેવાને સંસ્કાર બનાવીએ અને રક્તદાનને જન આંદોલન બનાવીએ. તો આપણે સર્વ સાથે મળી આ કાર્યક્રમની અંદર ભાગ લઈશું, રક્તદાન કરીશું. તો કાર્યક્રમના અંતની અંદર હું બહેનોને અનુરોધ કરીશ, મંચ પર ઉપસ્થિત મહેમાનોને પરમાત્મા ઘરની યાદ સોગાત અર્પણ કરશે આદરણીય દીદીજી દ્વારા. મંચસ્થ મહેમાનોએ પોતાનો અમૂલ્ય સમય આપી આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા. બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય આપનો તહેદિલથી આભાર વ્યક્ત કરે છે. હવે કાર્યક્રમના અંતમાં 2 મિનિટ પરમાત્મા પિતાને યાદ કરી પરમાત્માને થેન્ક્સ કરીશું. પરમાત્માની શુભ પ્રેરણાથી કાર્યક્રમ ખૂબ સુંદર રીતે સફળ રહ્યો.
પરમાત્માની યાદમાં. ये तेरा लहू एक अमृत है, 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 ये तेरा लहू एक अमृत है जो बचाए अनेकों जान, जो बचाए अनेकों जान, बचाए अनेकों जान। चलो करें यह महापुण्य हम करके रक्त का दान, चलो करें यह महापुण्य हम करके रक्त का दान, चलो करें यह महापुण्य हम करके रक्त का दान, चलो करें यह महापुण्य हम करके रक्त का दान।